નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ આનંદનો સમાચાર આવી રહ્યા છે, કારણ કે 7મા પગાર પંચ અંતર્ગત કર્મચારીઓને હવે મળશે મોટી રાહત અને 7મા પગાર પંચના ધોરણે છેલ્લો હપ્તો જે છે તે બહાર પાડવા માટે નાણાં વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તરત જ મંજૂરી આપી દેવામાં આવી છે. સાથે મિત્રો મોંઘવારી ભથ્થું પણ જુલાઈથી વધશે તેવા સંકેતો સેવાઈ રહ્યા છે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે ગત વખતે એવી અટકળો હતી કે 50% મોંઘવારી ભથ્થાની સાથે જ મોંઘવારી ભથ્થાને ડીએમાં મર્જ કરી દેવામાં આવશે અને નવેસરથી શૂન્યથી મોંઘવારી ભથ્થું ગણાશે. પરંતુ હવે આવા કોઈ પણ જાતના સમાચારોને સરકારે સમર્થન ન આપતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે જુલાઈથી જે મોંઘવારી ભથ્થું છે તે 50%થી આગળ ધપવાનું છે. અને 7મા પગાર પંચ અંતર્ગત જે કર્મચારીઓ છે તેમને મોટા મિત્રો પગાર વધારો અને બમ્પર જાહેરાતો મળવાની શક્યતાઓ છે. મિત્રો જાણીએ વિડીયો વિગતવાર કે શું છે સમગ્ર બાબત અને કઈ રીતે મિત્રો કર્મચારીઓને પગાર વધારો મળશે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. 7મો પગાર પંચ કર્મચારીઓને મળશે મોટી રાહત. 7મા પગાર પંચના ધોરણે છેલ્લો હપ્તો બહાર પાડવામાં આવશે માટે નાણાં વિભાગની મંજૂરી મળી ગઈ છે. મોંઘવારી ભથ્થું પણ વધ્યું છે. મિત્રો વાત કરીએ 7મા પગાર પંચની, તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર આવે છે. રાજ્ય સરકારે કોર્પોરેશન, બોર્ડ, કમિશન, અર્ધ સરકારી અને સહાયતા સંસ્થાઓના કર્મચારીઓ માટે 7મા પગાર પંચના ધોરણે અંતિમ હપ્તો બહાર પાડ્યો છે. મિત્રો આ સમાચાર રાજ્યના લાખો કર્મચારીઓ માટે ચોક્કસપણે રાહત છે, જો લાંબા સમયથી તેના લેણાની રાહ જોઈ રહ્યા હતા. મિત્રો વાત કરીએ આ સમાચાર રાજ્યના લાખો કર્મચારીઓ માટે રાહત મળે ચોક્કસથી આપવાની છે. એરિયસની પણ ચૂકવવામાં આવશે. કર્મચારીઓને 7મા પગાર પંચના ધોરણે છેલ્લો હપ્તો તેમજ બાકી રકમ ચૂકવવામાં આવશે. બાકીની રકમની ગણતરી સંબંધિત કર્મચારીના પગાર ધોરણ અને સેવા સમયગાળાના આધારે કરવામાં આવશે. મિત્રો આગળ વાત કરીએ તો કામદારોને પણ સારા સમાચાર છે. શ્રમ વિભાગે 1 એપ્રિલ 2024થી વિવિધ સુનિશ્ચિત રોજગારમાં કાર્યરત કામદારો માટે ચલ મોંઘવારી ભથ્થા એટલે કે વીડીએમાં ₹280 સુધીનો વધારો કર્યો હતો. મિત્રો વાત કરીએ આગળ તો જુલાઈ 2023થી ડિસેમ્બર 2023 દરમિયાન ઔદ્યોગિક સૂચકાંક સરેરાશ 14 પોઈન્ટના વધારાના આધારે આ વધારો કરવામાં આવ્યો હતો. છત્તીસગઢ સરકારના નાણામંત્રી ઓપી ચૌધરીએ આ સંદર્ભે આદેશ જારી કર્યો છે અને ફેબ્રુઆરી 2018થી જૂન 2018ના સમયગાળા દરમિયાન માટે બાકી રકમ ચૂકવવાની મંજૂરી પણ આપવામાં આવી છે. છત્તીસગઢ સરકારની વાત કરીએ તો રાજ્ય સરકારના આ નિર્ણયથી કોર્પોરેશન, બોર્ડ, નિગમ, કમિશન, અર્ધ સરકારી અને સહાયતા સંસ્થાઓના કામ કરતા કર્મચારીઓને ફાયદો મળશે. કઈ રીતે ચૂકવણી મળશે? તો ચૂકવણીની તારીખો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં નથી આવી, પરંતુ આશા છે કે ટૂંક સમયમાં